તો મિત્રો જય માતાજી। આજના વ્લોગમાં તો મિત્રો આજનો વ્લોગ છે કાંકરેજ ઓગળ દ્વારા રાજપૂત સમાજ દ્વારા આયોજિત સમાજ સુધારણા અને શિક્ષણ બાબત મહાસંમેલન। તો મિત્રો આ સમસ્ત જાગીર વડા પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે। તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો જય માતાજી। આપણે આવી ગયા જોગણી માતાના મંદિરે બસ સ્ટેન્ડની સામે। तो मित्रों આપણે પહેલા જોગણી માતાના દર્શન કરીએ પછી મીટિંગમાં જઈએ। આ છે જોગણી માતાનું મંદિર। જય માં જોગણી માં। ને હવે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા। આ છે હનુમાન દાદાનું મંદિર। તો પહેલા દર્શન કરી લઈએ। तो આપણે દર્શન કરીને આવી ગયા મહાસંમેલનમાં। તો વડા જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા મહાસંમેલન। તો મિત્રો વસ્તી જઈ રહી છે સંમેલનમાં। તો મિત્રો આપણે પણ જઈએ। તો મિત્રો વ્લોગમાં જોડાયેલા રહીએ। एक बात नहीं बोल आज हमारा बड़ा गाँव समाज समाजना सामाजिक रिवाजों नामित करवा માટે આનું સંમેલન થવા જઈ રહ્યું છે અમારા વડા ગામમાં રાજપૂત સમાજ। જય માતાજી, જય મા ભવાની, જય રામદાના, જય ક્ષત્રિય સમાજ। અમે રહી ગયા હવે આ પાછા ફેર બોલું तो मित्रों जय माताजी। कांकरेज ओगड़ द्वारा राजपूत समाज द्वारा आयोजित महासम्मेलन योजવામાં આવી રહ્યું છે। તો મિત્રો આ મહાસંમેલન સમાજ સુધારણા અને શિક્ષણ બાબતે મહાસંમેલન યોજવામાં આવ્યું છે। તો આ મહાસંમેલન 7 વિભાગમાં યોજવામાં આવ્યું છે। 84 ચુવાડ, જુવાડા, 27 ખાટવાડ, જુવાડા અને બનાસકાંઠાના દરબારો, રવાડાના દરબારો અને 16 7 પરગણાના દરબારો દ્વારા મહાસંમેલન યોજાઈ લગ્ન બાબત તેમજ શિક્ષણ બાબત નવા નિયમો બનાવવામાં આવ્યા છે। તથા રોકડ ચાંદલામાં 1100 રૂપિયા લેવા અને આપવા। નંબર 4 દીકરા દીકરી બના લગ્ન પ્રસંગે મોરવીને એક જોડી કપડા અથવા રોકડ રકમ આપવી। નંબર 5 દીકરા દીકરી બના લગ્ન પ્રસંગે ચોરીમાં એટલે કે મંડપમાં વર પક્ષ થકી જે વરરાજા સાથે હોય છે એ બે જ સખાયા હોય એટલે યુવાને સાથે રહેવું। નંબર 6 દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે 11 જોડી કપડા લેવા અથવા આપવા। નંબર 7 દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે જે ડીજે તથા બેન્ડ કે ચોરીની અંદર જે સંગીત વાગે છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે। 8 દીકરા દીકરી બાના લગ્ન પ્રસંગે આપણા સમાજમાં જે હલ્દી પ્રથા છે એને પણ સદંતર બંધ કરવામાં આવે છે। 9 નંબર દીકરાના લગ્ન પ્રસંગે જે વરઘોડાની અંદર આપણા આવતા મહેમાનો થકી જે ઘોડ પ્રથા કરવામાં આવે છે એ પણ સદંતરથી બંધ કરવામાં આવે છે। 10 દીકરાની જાનમાં મર્યાદિત સંખ્યામાં જવું। ભૂમિ ઉપર થઈ ગઈ આ બંધારણ હું રજૂ કરતો હર્ષ ને લાગણી અનુભવું છું। આપ સૌએ સાથે મળ્યા છીએ ત્યારે આ સમાજને સમાજ સુધારણા થકી એક સાચી દિશા મળશે એવું મારું માનવું છે। આવનારા સમયમાં
આ સમાજમાં, આ રાજપૂત સમાજમાં શિક્ષણનો વેગ વધે એના માટે આપણે કંઈક આજે કરીને સંકલ્પ જજો તમે તમારા વતી. અને આવનારા સમયમાં દીકરા દીકરીઓ ભણી સમાનતા મેળવે અને આ સમાજને એક ઉચ્ચ દરજ્જો મળે. આપણો સમાજ, રાજપૂત સમાજ જાગીરદાર છીએ એમાં કોઈ ફરક નહીં પડે. આપણે રાજપૂત હતા, છીએ, જાગીરદાર છીએ અને રહેવાના. પણ આ જાગીરદાર સમાજને મંચ ઉપરથી એક ટકોર કરું છું કે આ જાગીરદાર સમાજને શિક્ષણ થકી હવે જાગવાની જરૂર આવી ગઈ છે. કારણ કે આવનારો સમય ખૂબ આધુનિક ટેકનોલોજી હશે. એની સાથે આ સમાજના દીકરા દીકરીઓ ભણી અને ખૂબ આગળ વધે એવી અહીંયા વાત મૂકી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ એ ભારત માતા કી જય, વંદે માતરમ. આદરણીય બાવજી શ્રી, આપણા ઉત્તર ગુજરાતનું સ્વમાન માન એવા કટોસણ ઠાકોર સાહેબ, દરેક વિભાગમાંથી ઉપસ્થિત 7 વિભાગ 8 વિભાગ દરેક વિભાગમાંથી ઉપસ્થિત જે પણ પદાધિકારી હોય, કોઈ પણ સામાજિક સંસ્થાઓના આગેવાનો હોય કે દરેક વિભાગમાંથી ઉપસ્થિત સર્વ વડીલો અને મારા મિત્રો, પહેલા તો કોકરેજ વિભાગ દ્વારા જે આ મસ્ત સમાજ સુધારણા અને શિક્ષણની વાત કરવા માટે જે આજની મીટિંગ મળી છે તે માટે કોકરેજ વિભાગ અને વડા ગામના સર્વ વડીલોને હું પહેલા તો અભિનંદન આપું છું. આપણે હમણાં જ 10 દિવસ પહેલા ચિંચવાડા મુકામે સમાજ સુધારણા અને શિક્ષણની ઘણી વાતો થઈ. આજે પણ સમાજ સુધારણાની વાતો થઈ. એ વખતે થોડા નિયમો અલગ હતા, આજે પણ થોડા નિયમો બનાવ્યા. તો વડીલો, આપ સર્વને સમાજ એક છે, તો દરેક આજે પણ આપણે નક્કી કરી દઈએ કે આખા સમાજના એક જ નિયમ હોવા જોઈએ. એ દિવસે થોડા ડિફરન્ટ હતા નિયમોમાં, આજે પણ થોડા અલગ. તો આજે આપણે એની ચર્ચા કરી અને જે આપણા આખા સમાજના જે નિયમો બને એને આપણે સહર્ષ સ્વીકારી લેવાના જ. ગઢવાડા વતી તો અમે આજથી 5 વર્ષ પહેલા ગઢવાડા અને આ કોકરેજ વિભાગે જ આ નિયમોનો સ્વીકારી લીધેલા. તો આપ સર્વ વિભાગમાંથી ઉપસ્થિત સર્વ વડીલોને, સર્વ આગેવાનોને નમ્ર વિનંતી કરું છું, જે આ સમાજની જે આજે યજ્ઞની આ જે જ્યોત પ્રજ્વલિત થઈ છે એને બુઝાવા નથી દેવાની. જો સમાજ આજે આ વાત નહીં સ્વીકારે તો ભવિષ્યમાં સમાજનો હાથ પકડવા વાળું કોઈ નહીં હોય. તો હું આજે વાત કરું છું, આ પ્લેટફોર્મ ઉપરથી વાત કરું છું કે આપણા 7 વિભાગ 8 વિભાગ દરેક વિભાગ વાઇઝ જીંજવાડામાં, દેકાવાડામાં જે મીટિંગ થઈ ગઈ, ફરીથી આજે કોકરેજ વિભાગમાં મીટિંગ છે. હવે જે આપણા વિભાગો બાકી હોય એ દરેકે મીટિંગ બોલાવી અને આ નિયમો સહર્ષ આપણે સ્વીકારી લેવા પડશે. એક વિભાગ ના સ્વીકારે, 2 વિભાગ ના સ્વીકારે, કદાચ સાબરકાંઠામાંથી કોઈ નહીં હોય, મામલતદાર સાહેબ એકલા જ છે લીખીથી, તો જે પણ વિભાગમાંથી ના ઉપસ્થિત હોય તો સમાજના એક જીંજવાડામાં પણ કહેલું કે આપણે એક આખી સમાજની એક કારોબારી બનાવી અને એને અધ્યક્ષ તરીકે ઠાકોર સાહેબ કે ઉદુબા ગમે તેને આપણે બેસાડી, જે પણ વિભાગમાંથી કોઈ પણ ઉપસ્થિત ના હોય તો એ વિભાગમાં જઈ આપણે એમને સામેલ કરવા પડશે. કોઈ પણ એક વિભાગ કે 2 વિભાગ જો આ નિયમો ના સ્વીકારે અને બાકી ના સ્વીકારે એનો કોઈ અર્થ નથી. જે કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં ઉપસ્થિત આપણા પૂજનીય ઓગળ મહારાજના મહારાજ સાહેબ, પૂજનીય બીજા પણ મહારાજ સાહેબ, સામે બેઠેલા મારા વડીલ મોરમીઓ અને યુવાન બંધુ, સૌ પ્રથમ તો વડાની દલાને અને વડાની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, લાખ અભિનંદન આપું છું અને વંદન કરું છું કે આજે સમગ્ર ઉત્તર ગુજરાતના જાગીરદાર રાજપૂત સમાજને એક જાજમમાં બેસાડીને સમાજ સુધારણાના કાર્યક્રમમાં ઉપસ્થિત કરવામાં આવ્યા છે. તે બદલ ફરીથી ગામનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું. આજના દિવસે વધુ બોલવાની
ટાઈમ નથી, 2 મિનિટ જ મને આપી છે. તો સૌ પ્રથમ જે આજે વાળા મુકામે બંધારણ થયું છે એ બંધારણને આપણે સમગ્ર 2 હાથ ઊંચા કરીને અમને ટેકો આપીએ છીએ, સમગ્ર બનાસકાંઠા. ખોટો પડે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય માતાજી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આ બંધારણ જંગમાં કે મરણમાં ના કરવાનું હોય તો 2 હાથ ઊંચા કરીને બધા ટેકો આપો માતાજીની જગ્યામાં. જોજો હો, બાજુ આપણે બનાસકાંઠા વાળા ખાસ ખબર રાખજો. આપણે પીવું નથી, પાવું નથી. એની સાથે સાથે કુરિવાજોની થોડી વાત કરું. આજે બંધારણ કર્યું, મારું દિલ તો ખુશ થઈ ગયું છે. હું તો અમને બધાને ખબર છે કે આના માટે ખૂબ વિનંતી કરી છે સમાજને. 20 વર્ષથી આ ધંધો કરે છે અમે બધાએ, પણ આજે એવો ટાઈમ આવી ગયો છે ને માતાજીના મંદિરને તમારા બધાના આશીર્વાદ થઈ ગયા છે. ત્યારે વ્યસનની હમણાં બાપુ સાહેબે વાત કરી, વ્યસનની સાથે સાથે કુરિવાજોએ દારૂ વાળો તો કદાચ 2 રૂપિયાનું પી જાય, 5 રૂપિયાનું પી જાય, 50 રૂપિયાનું પી જાય, પણ કુરિવાજોએ હજારો વીઘા જમીન વેચાઈ મારી છે. એના માટે શું? હજારો વીઘા જમીન વેચાઈ મારી છે, 1 વીઘો પણ નથી. અને તો એ કહે છે 5 લાખ, 2 લાખ, 3 લાખ ચાંદલો આપો, તમારી દીકરી લઈ જઈએ. તિજોરી આપો, ટીવી આપો, ફલાણું આપો, ઢેકણું આપો, રહેવાનું ઠેકાણું ના હોય. તિજોરી તમારી તડકે પડી હોય. હું વાપું છું, આટલું તમારે આપવું જ પડશે. મારે તમને બધાને વિનંતી કરી, જે આગો હાથ કરે છે, લંબાવે છે, માગવાનો. આવો માગવા વાળા, હું તો કહું છું, ભીખ માગવા વાળા દીકરી ના આપવી જોઈએ. સદાના માટે વિચાર કરજો. અભ્યાસની વાત કરી, ખૂબ સારી છે. હું પણ હાઈસ્કૂલ ચલાવું છું. અભ્યાસની આજે જરૂર છે, આની સાથે સાથે દીકરા દીકરીઓને સંસ્કાર આપવાની પણ જરૂરિયાત છે સાહેબ. અને સંસ્કાર હશે તો જ આ સમાજ સુધરશે. એટલે આપ સૌને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે બીજું કંઈ ના કરો તો કોઈ નહીં. સાંજે તમારું પરિવાર સાથે બેસીને જમજો તો એની અંદર બધું જ આવી જશે. ભેગું થઈને જમશો તો પણ બધું આવી જશે. આટલી વાત કરીને હું મારી વાતને વિરામ આપું છું. મારું એ સન્માન કર્યું, અમને બોલાયા, 2 શબ્દ કહેવાની તક આપી, કે બદલ તમામ સમાજનો ખૂબ ખૂબ આભાર માની રહ્યું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે જ્યાં જોઈએ છો તો બાબુ એક કદાચ મુદ્દો મારા ધ્યાનમાં છે. લગ્ન પછી જે આપણે આણા કરીએ છીએ, પહેલું આણું, પછી હોળીનું આણું અને એક દિવાળીનું આણું, તો એ બાબતે પણ થોડોક વિચાર વિમર્શ કદાચ મુદ્દા મને આવ્યો તો જોજો, મારા ધ્યાનમાં આવ્યું. એટલે રહી વાત શિક્ષણની, તો શિક્ષણમાં એવું છે કે અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ચાલી રહી છે. એની તૈયારી માટે વાત કરીએ તો કાંકરેજમાં કદાચ અહીં તો લાઇબ્રેરી છે, દાંતીવાડામાં પણ લાઇબ્રેરી બની રહી છે, પાલનપુરમાં આપણી હોસ્ટેલમાં એનું કામકાજ ચાલુ છે. બીજી વાત કે અત્યારે યુવાનો જે બહેનો દીકરીઓ બંને માટેની વાત છે, અને વધારે તો જે કોલેજ કરવા જાય એમના માટે સોશિયલ મીડિયાનું એટલું બધું જે વધી ગયું છે કે આપણી બેન દીકરીઓ, કદાચ હું તો ના કહી શકું કે કોઈ ના કરે, પણ આપણી બેન દીકરીઓ એમના ફોટા અને વિડીયોને સોશિયલ મીડિયામાં મૂકે છે. તો તમામ માતા પિતાઓને હું વિનંતી કરું છું અહીંથી, તમામ માતા પિતાઓને, કે આ વાત ન થવી જોઈએ, આ વસ્તુ ન થવી જોઈએ. અને બીજી વાત યુવાનો માટે, ભાઈઓ માટે પણ કહું છું કે તમે ક્યાંક બેઠા હો, સિગરેટ ફૂંકતા હોય, એનો વિડીયો સોશિયલ મીડિયામાં મૂકો. તમે પીવો, તમારું શરીર ખરાબ કરો, કઈ ફરક પડતો નથી. તમે સમાજના બીજા છોકરાઓ બગાડો છો. બસ મારી વાત આટલે કઈ પૂર્ણ કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે ધાનેરા વિભાગમાંથી ગોપાલ છે. ધાનેરા વિભાગ ગોપાલ છે, 2 જ મિનિટમાં પોતાના વિચારો રજૂ કરશે. પૂજ્ય ગુરુજીના અંદર ગામના તમામ આપણે જેને ઘરે લગ્ન હોય એક જ જગ્યાએ કરવાના, એટલે મંડપનો દરેકના ઘરથી 1 લાખ રૂપિયા દર વર્ષો માટેનો ખર્ચો બચી જાય. એટલે આપણે 50,000 રૂપિયા એક દરેક લગ્ને આપણે બચાવી લઈએ. આ પણ એક કરવા જેવું છે. બીજું કે આટલી મોટી સમાજ આજે ભેગી થઈ છે, એ પણ એક જોવાનો બહુ મોકો લાહવો મળ્યો, અને અમે બોલવાનો મોકો આપ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે કહીશ કે
कि काम यूं करो कि खुदी से कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से ये पूछे बता बेटे अभी तेरी रजा क्या है। ભગવાને પણ પૂછવું પડે કે બોલ દીકરા હવે તારે શું મરજી છે, આ દુનિયામાં શું કરવું છે। એવું કાર્ય દરેકે પોતાના કુટુંબથી શરૂ કરીએ। આભાર। બોલીએ કુળદેવી માત કી જય। હવે મહેસાણા વિભાગમાંથી એટલે મહેસાણામાં 84 વિભાગમાંથી રહે છે એવા કનકસિંહ કરણસાગર 2 મિનિટમાં પોતાના વિચારો રજૂ કરશે। શીખો કીર્તિસિંહ ને ધર્મપાલ ધર્મપાલ મહારાજ પહેલામાં કેવું પૂજનીય સંતગણ સમાજના આગેવાનોએ સંતશ્રીઓ નામદાર ઠાકોર સાહેબ ધર્મપાલ સિંહજી કટોસણ સ્ટેટ નામદાર ઠાકોર સાહેબ हितेंद्रसिंह वाघेला महाराष्ट्र स्टेट नामदार ठाकुर साहेब श्री वीरेंद्र सिंह जी चौहान गढ़वाड़ा स्टेट मंच पर विराजमान समाजना श्रेष्ठियों ये सामाजिक शैक्षणिक તમને વિખૂટા રાખીને લોકો ક્યાં સુધી પહોંચી ગયા અને જ્યાં જે સમાજને બેસવાનું હતું એ અહીંયા જ બેઠો છે હજુ। એટલે આ બધી વસ્તુઓ મૂકીને ભેગા બેસવાનું રાખો। હું એ માનું છું ને આપે માનતા હશો કે આપણે સૌ ભગવાન રામના વંશજ છીએ, હા કે ના? તો જુદાપણું ક્યાં આવ્યું? હું એ માનું છું ને આપ સૌએ માનતા હશો કે આપણે કૃષ્ણના વંશજ છીએ, હા કે ના? જુદાપણું ક્યાં આવ્યું? વાળા પ્રથા બધી પ્રથાઓ મૂકો, ભાઈઓ ભેગા બેસવાનું રાખજો। બાકી અને બીજું પારકાની ગાળ ખાઈ લેવાય છે ને ભાઈનો તુકારો ખાતા તકલીફ પડતી હોય છે। જ્યાં સુધી આ નીતિ રાખશો ના તમે આગળ આવશો ના તમારો ભાઈ આગળ આવશે। ક્ષમા કરજો, મને કડવું બોલવાની થોડીક ટેવ છે। બીજી વાત આવી બંધારણની, સૌને સ્વીકાર્ય છે। હું વિનંતી કરું છું આપ સૌને, કરબદ્ધ વિનંતી કરું છું ને ક્યાંક એક સૂચના મૂકવાનો પ્રયાસ કરું છું। સમૂહ લગ્નની આ સમાજમાં બહુ મોટી જરૂર છે। હું કોઈ પરગણાની વાત કરતો જ નથી હો, એટલે કોઈ પરગણા પૂરતું ના લેવું, કરબદ્ધ વિનંતી કરું છું। સમૂહ લગ્નની આ સમાજને બહુ મોટી જરૂર છે। સમૂહ લગ્નમાં આપ સૌ આયોજન કરો અને જે આપવાનું હોય ને એનું એક લિસ્ટ બનાવો। એ આજે એની એ જ વસ્તુ હોવી જોઈએ, 10 વર્ષ પછી એની એ જ વસ્તુ હોવી જોઈએ। તમે દાતા લાઈન વધારે પડતું એડ કરો છો ને એનાથી બીજા લોકોને તકલીફ પડતી હોય છે, કારણ કે જેને ક્યાંક જરૂરિયાત નથી એ લોકો આવી જાય છે, જરૂરિયાત વાળા ક્યાંક રહી જાય છે। આ સત્ય હકીકત છે। હું પટેલ સમાજનું એક ઉદાહરણ આપું। એ લોકો 20-25 લાખના ખર્ચે સમૂહ લગ્ન કરી દેતા હોય સારી એવા વરઘડિયાઓના। આપણે ક્યાંક ભૂકા પ્રથા દૂર થાય એ હું આપ સૌને વિનંતી કરું છું। કારણ કે દેખાડામાં કેટલાય વિધાનસભામાં બેઠા હતા એ મારું રજવાડું છે। આ વસ્તુ માની લો, આના સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી। મારી વાણીથી કોઈને તકલીફ પડી હોય, કોઈની ભાવનાને આઘાત પહોંચી હોય, તેના બદલે હું ક્ષમા પ્રાર્થી છું। વડા ગામ તરફથી, કાંકરેજ ઓગળ રાજપૂત સમાજ તરફથી એમના આમંત્રણને માન આપી આપ સૌ પધાર્યા। આપને તકલીફ પડી હોય તો આ સમાજ વતી સૌને માફી માંગુ છું, ક્ષમા પ્રાર્થી છું। અસ્તુ। જય માતાજી, ભારત માતા કી જય। ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન બાપુ।
આપણે હવે આશીર્વાદ